વેલકમ બેક ટુ માય વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા. તો ફરી આવી ગયા હવા વહેલા આપણે તમાકુનું કતલ કરવા. હવે આ સિઝનની છેલ્લી તમાકુ કાપવાની મળે હવે ફરી ખબર નહીં ચારે મળે. તો જોઈ શકો છો ભાતીજી છે, અરવિંદ છે, અલ્પો, પંડિતજી અને આપણે પોતે બરાબર છે. તો પેલા શંભુ કાકાનું છે 2 વીઘા, એમનું ઉડાડી દઈએ બરાબર. જોઈ લો આ નિયરવાળા કૂવો અને આ શિયાપોટ તમાકુ છે હજડિયું ભમાઈને ઉડાડી દઈએ. અને આપણું હથિયાર જોઈ લો રાપ્પા કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે 2 વીઘા ઉડાડી પાડી બરાબર. તા 2 વીઘામાં આવું ઓછું નહીં કેટલું 2 2 વીઘો હોય તો ખાલી કે દોડી ગયો પોછો પડી ગયો બરાબર. રેપ તો હવે જઈએ ઘર તરફ. ઘેર જઈને ફ્રેશ થઈને પાછા નાસ્તો વાસ્તો કરીએ. ફરી પાછું આપણે વેલ્ડિંગના કારખાનામાં ઉઠાવીએ બરાબર. તો ફાઇનલી મિત્રો તમાકુ કાપીને આવી ગયા. ઘેર આવીને ફર્સ્ટ ફ્રેશ થઈને નાસ્તો વાસ્તો કરી દીધો અને થોડુંક કામકાજ હતું બતાવી દીધું. જોઈ લો પોતું કરીને ચોખ્ખું કરી દીધું છે. વારી જોડીને બોટલો ભરી દીધી છે પીવાની પાણીની. અને પોછા લगा दिया है. तो अभी थोड़ा आराम करके फिर जाएंगे अर्जुन काका के घर कारखाने बराबर છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. અને વિડીયો ચેનલ પર આપણે નવા આવ્યા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. બીજું તો હું શું કહું તમને રિક્વેસ્ટ કરી શકું છું. અને વિડીયોમાં કોમેન્ટ પણ કરતા રહો. તમે કોઈ કોમેન્ટ કરતા નહીં બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઓફર જોઈ શકો છો. મરચો જોવા ખાલી તમે. આવો મરચો છે આખા ખેતરમાં. અને મરચી કાઢ નાખવાનું ડિસિઝન લીધું છે અમને બરાબર. ડીઘાભાઈ આખો 3 વીઘા મરચી છે. અને એટલું બધું મરચું છે ને કે ના પૂછે વાત. પણ ભાવ નહીં મિત્રો, શું કરીએ કહો. જેને પણ મરચો ખાવા માટે લેવા હોય તો આવી જજો આપણા ઘોરા ગામમાં. અને લીંગડાવાળા રોડ પર ડીઘાભાઈનું ખેતર છે. અને 3 વીઘા મરચી છે. 2 દાડા લાગીને રહેવાની છે, પછી રોટરી વાગી જશે. તો જેને પણ લીલો મરચો જીફોર ખાવા હોય કે ગમે તે વેચવા હોય કે કોકને હગાવાલાને મોકલાવા હોય તો પણ અહીંયાથી તમને મળી જશે. જાતે આવીને વેણવાનું બરાબર છે. કોઈ વેણીને તમને આપવાનું નહીં. અને આપણે અહીં આવ્યા પહેલાં ગયેલા પણસોરા અર્જન્ટ કોમ આવી ગયેલું. એક આઈફોનમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો તે આપણે ગયેલા અંકિત કાકાના દુકાને. બહુ રિસ્કવાળું કામ થઈ ગયું. હું તો ગભરાઈ જ ગયેલો. સારું મારું બધું બ્લોગિંગ બધું જતું રહેશે. બધી વિડીયોમાં ઉતારેલી છે જતી રહેશે. આ મશીન મિત્રો ગટુ કાકાનું નહીં પેલા એમનું છે. કોનું છે અર્જુનકા? યુવરાજ કાકા વીરુ કાકા વીર. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો ડીગાભાઈ આપણા હાથે નાસ્તો લાવ્યા છે બરાબર. કોરો ફરસાણ તો એક બે લઈ લઈએ બરાબર. તો ફાઇનલી મિત્રો વાગી જશે 3:15 ને આપણે આવી ગયા પાછા બરાબર. તો હવે બહુ આપણે સવારમાં તો બહુ પાઇપ બેઠી નથી કારણ કે નીકળતી નથી. એટલે અત્યારે લગભગ બહુ નહીં વીટાય. તો જેટલી વીટાય એટલી વીટીએ બરાબર. પછી પાછા યુટ્યુબમાં જોશે કાકાભાઈ કહેતા રે દાવતની ઓરિજિનલ જીરા મિત્રો જોઈ શકો છો તમે ડીગાભાઈ. એ તો તારા ઉપર જોડે ઉતારો. આ તો હું આયે ને જોડે ઉતારો. ટાઈમ નહીં મળતો. ટાઈમ બે વાર લેવાનું ટાઈમ. ના ટાઈમ નહીં મળતો. એ ઉપાધી છે. બે વાર ઉતારો. આ તો સભા છે. તો ફાઇનલી મિત્રો આપણે હવે આવી ગયા પાછા ઘરે ને ઘરેથી નીકળી ગયા છે સાસરી બાજુ બરાબર. હવે આજે છે 16/4 જે સદાનાપુરા ગામમાં માતાજીનો ભવ્ય ઉત્સવ થાય છે. હવન ને એવું બધું બરાબર. અને બધું બહુ મોટી એ ઉત્સવ મનાવે છે. એટલે આપણે પણ જઈશું. અને આપણે લગભગ રાતનો આપણો સદાનાપુરા થયું છે રાતનો આપણે જઈએ છીએ બરાબર. આજે પણ જઈએ છીએ તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હારી. અને શું તે એનું ચો ઉતારો બરાબર છે. તો જોઈ શકો છો આ રીતનું કંઈક છે. તો
તમે જોઈ જશે કારણ કે આપણે ઘણીવાર બ્લોગ ઉતારે છે ને અહીંયા આગળ જો લીંબુ જોવો ખાલી લીંબુનું તો પાર જ નહીં એટલે તમારે જોતા હોય તો કોન્ટેક્ટ કરી લેજો બરાબર આપણે તો કન્ટિન્યુ અને હવે અહીંથી જઈશું આપણે મંદિર પણ તમને બતાવું બરાબર પબ્લિક પણ બહુ હશે માહોલ ગરમ મિત્રો પબ્લિક જોવા ખાલી તમે તો ફાઇનલી મિત્રો પ્રસાદ લઈને બસ આપણે બરાબર છે મયુરીને એમ અલગ થઈ ગયેલા કારણ કે લેડીઝની ને જેન્ટ્સની જમણવારી અલગ અલગ છે એટલે જોઈ શકો છો તમે પબ્લિક અને પ્રસાદ કંઈક આ ટાઈપનો છે ખાસો બધી જાતનો પ્રસાદ છે તરબૂચ પણ ખાધું આપણે બરાબર તો કન્ટિન્યુ મિત્રો આવી ગયા આપણે ઘરે જમી બરાબર ફર્સ્ટ ક્લાસ અને હવે હોવાની તૈયારી કરીશું પથારી બધારી થાય એટલે હોઈ જઈએ બરાબર તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા ટોપિકના વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત જય માતાજી